સૌરાષ્ટ્રથી મુંબઈ અને સુરત જવા હવે નહીં લગાવવું પડે અમદાવાદનું ચક્કર. ગુજરાતમાં પ્રથમ સી લિંક પ્રોજેક્ટના લોકેશનને મંજૂરી મળી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જી હા, અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને અમદાવાદ, વડોદરા આવવું પડતું હતું, પરંતુ પ્રોજેક્ટ શરૂ થયા બાદ તેમની જરૂરિયાત નહીં રહી. દહેજ, ભાવનગર વચ્ચે રેલવેની સી લિંક પ્રોજેક્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાકમાં અને મુંબઈ 6 કલાકમાં પહોંચી જવાશે. રેલવે બોર્ડ દ્વારા ગુજરાતમાં પ્રથમ 40 કિલોમીટર સી લિંક પ્રોજેક્ટના ફાઇનલ સર્વે અંગેની લોકેશનની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની પણ મંજૂરી આપી દીધી છે. ભરૂચના દહેજ અને ભાવનગર વચ્ચેના દરિયાઈ માર્ગ પર આકાર લેનાર સી લિંક રેલવે પ્રોજેક્ટ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મુંબઈ સીધું જોડાશે. આ પ્રોજેક્ટથી ગુજરાતનો પ્રથમ રેલવે સી લિંક પ્રોજેક્ટ છે. હાલમાં ભાવનગરથી સુરતનું 530 કિલોમીટરનું અંતર કાપવા માટે 9 કલાક થાય છે. જે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 160 કિલોમીટર થશે, માત્ર 3 કલાકમાં કપાશે. સૌરાષ્ટ્રથી મુંબઈ જવા માટે 13 કલાકનો સમય લાગે છે, હવે 8 કલાક થઈ જશે. બીજી તરફ દહેજથી લઈને પોરબંદર, દ્વારકા, ઓખા સુધી 924 કિલોમીટર લાંબી કોસ્ટલ રેલવે લાઇન સાથે પણ તૈયારી ચાલી રહી છે. નવી રેલવે લાઇન સૌરાષ્ટ્રના મુસાફરોને સૌથી મોટો ફાયદો થવાનો છે. તેઓ અત્યાર સુધી અમદાવાદ, વડોદરા, આણંદ થઈને 500 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, પરંતુ આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યા બાદ વધારાનું અંતર કાપવું પડશે નહીં. આવા જ અવનવા અપડેટ માટે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.